નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જે હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે સતત ઘટી રહ્યો છે સોના ચાંદીનો ભાવ। અને હાલ વાત કરીએ તો શું આગામી દિવસોમાં સોનું જે છે એ ઘટીને 60,000ની આજુબાજુ થશે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં વધારા વચ્ચે સ્થાનિક બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદી જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે। તો આ ઘટાડો જોઈને લોકો જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સતત સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ આગામી સમયગાળા દરમિયાન કેટલું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ અને રોકાણ કરવા માટે સોનાની પસંદગી ક્યારે કરવી જોઈએ, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ આજ રોજની વાત કરીએ તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે ફરીથી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને ગઈકાલની તુલનામાં આજે સોનું ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો રોકાણ કરવા માટે હમણાં થોડો ટાઈમ રાહ જોવી જોઈએ, કારણ કે સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે વધતા યુદ્ધના તણાવના કારણે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં જોરદાર રીતે ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતો જે છે એ પાછળના દિવસો દરમિયાન 4 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી। એ ચાંદી પણ હાલ માર્કેટમાં ભયંકર રીતે સસ્તી થતી જોવા મળી રહી છે અને ચાંદીના ખરીદદારો જે છે એ સતત હજુ પણ સસ્તા ચાંદીની રાહ જોઈ રહ્યા છે। તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો આજરોજ શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ અને સોનાની કિંમતોમાં આજે સવારે કેટલો ઘટાડો નોંધાયો, જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ તો 22 કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 14,429 માં, જ્યારે 10 ગ્રામ 1,44,290 માં, જ્યારે 100 ગ્રામ 14,42,900 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનામાં પણ આજરોજ ઘટાડો નોંધાયો છે। તો જેની અંદર 1 ગ્રામ સોનું જે છે એ આજરોજ માર્કેટમાં 15,741 માં, જ્યારે 10 ગ્રામ 1,57,410 માં, જ્યારે 100 ગ્રામ 15,74,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સૌથી વધુ લંબાઈ ગયેલો ઘટાડો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો આજે 2,56,426 માં 1 કિલો ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે। તો ચાંદી પણ મહત્તમ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આજરોજ બુલિયન બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં 400 થી વધુનો ઘટાડો નોંધાયો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, હવે નિષ્ણાંતો આ વલણનું કારણ US ડોલરની મજબૂતાઈ અને ફુગાવા અંગે પ્રવર્તન ચિંતાઓ આભારી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ખાસ કરીને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો, ચાંદીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં હાલ વધી રહ્યો છે, જેમ કે EV બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે। તો 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં સામાન્ય રીતે તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક વેપાર માટે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાંથી એક અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ગેસ પુરવઠો લગભગ 20% આ માર્ગ પરથી પસાર થાય છે અને ઈરાન ઇસ્લામિક દ્વારા અત્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, મોટું નિયંત્રણ
પણ કરવામાં આવી રહ્યું છે. પરિણામે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરતા અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સીએનજીની માંગ વધી રહી છે અને ખાસ કરીને સોના ચાંદી માર્કેટમાં ઘટતા જોવા મળી રહ્યા છે. તો હવે વાત કરીએ તો મિત્રો શેર બજારના પણ રોકાણકારો જે છે એ હાલ અત્યારે ખૂબ જ ચિંતિત થઈ ગયા છે, કારણ કે સોના ચાંદીના ભાવમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અને 2 જ દિવસના સમયગાળાની વાત કરીએ તો મિત્રો 2 જ દિવસના સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં 7,600 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. તો એમ કહી શકાય કે મિત્રો આજરોજ માર્ચ મહિનામાં સોનું જે છે એ શરૂઆતથી હાલ અત્યાર સુધી સતત ઘટી રહ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યાર સુધી ખૂબ જ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ. અને સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે. જેમ કે વાત કરીએ તો જ્યારે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે. તેવી જ રીતે શેર માર્કેટમાં પણ ફેરફાર જોવા મળે ત્યારે સોના ચાંદી માર્કેટમાં મોંઘા અને સસ્તા થતા જોવા મળતા હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 1 મહિના દરમિયાન ચાંદીની કિંમતોમાં વધારા બાદ 1,60,000 સુધીનો ઘટાડો ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યો છે. તો હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે અત્યારે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ જોરદાર જોવા મળી રહ્યું છે અને પોલિટિકલ તણાવ વધી ગયો છે. તેમ છતાં સોના અને ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અને લગભગ વાત કરીએ તો મિત્રો યુદ્ધ શરૂ થયા બાદ ચાંદીના ભાવ 23,000 જેટલા ઘટતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે જીઓપોલિટિકલ તણાવ વધી ગયા છે. તેમ છતાં પણ વાત કરીએ તો મિત્રો સોનાની માંગ જે છે એ માર્કેટમાં હજુ પણ ઘટી રહી છે. અને હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં સુધારો જોવા મળી રહ્યો છે. તો યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધી ચાંદી 23,000 જેટલી સસ્તી થઈ ગઈ છે. તો એમ કહી શકાય કે મોટા વધારા બાદ સોના ચાંદીની કિંમતોમાં ભરપૂર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતા વિશ્વભરમાં તણાવ વધી ગયો છે અને શેર બજારમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સામાન્ય રીતે વાત કરીએ તો આવી પરિસ્થિતિમાં રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદી તરફ વળતા હોય છે, કારણ કે તેઓ જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખતા હોય છે. પરંતુ હાલ સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવું એ મુશ્કેલ બની શકે છે. એટલા માટે લોકો જે છે એ સતત ને સતત સસ્તા સોનાની અથવા તો સોનાની કિંમતોમાં સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો MCX વાયદા બજાર અનુસાર સોનાની કિંમતોમાં જંગી ઘટાડો નોંધાયો છે અને તાજેતરના મોટા વધારા બાદ સોનું હાલ અત્યારે માર્કેટમાં દિવસે ને દિવસે ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે. તો એમ કહી શકાય કે મિત્રો માત્ર ચાંદી જ નહીં પરંતુ સોનું પણ માર્કેટમાં જોરદાર રીતે સસ્તું થઈ રહ્યું છે. જે સોનું 1,62,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ ઘટીને હાલ અત્યારે 1,58,000 ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે. તો વિશ્વમાં તણાવ હોવા છતાં સોના ચાંદી સસ્તા થવાના બદલે મોંઘા થયા હતા, પરંતુ યુદ્ધના કારણે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો જેની સાથે વાત કરીએ તો ક્રૂડ ઓઇલના વધતા ભાવ છે, જેની સાથે સીએનજીના બોટલોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે ઊંચા વ્યાજદર અને મજબૂત ડોલર સોના ચાંદીના ભાવ પર દબાણ બનાવે છે અને જેના લીધે જાણકારોના જણાવ્યા અનુસાર સોના ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તા થતા જોવા મળતા હોય છે. તો હવે આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો કયા કારણોસર હજુ પણ માર્કેટમાં ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ.